પૈસા બાબતમાં જે આપણી પ્રાચીન ભારતીય મુદ્રા આજે રૂપિયો કહેવાય છે, સૌથી પહેલા એના કેટલા કેટલા નામ હતા એ થોડી આપણે જાણી લઈએ. સૌથી પહેલા પૈસાનું નામ હતું ફૂટી કોડી. શું? ફૂટી કોડી. હા, ફૂટી કોડી પૈસાનું નામ હતું. પછી કોડી નામ પડ્યું, ફૂટી નીકળી ગયું અને કોડી એવું નામ પડ્યું. ત્યાર પછી દમડી, પૈસાનું એક નામ શું હતું પહેલાના જમાનામાં? દમડી. ફૂટી કોડી, કોડી, દમડી, પછી ઢેલા, પાઈ, પૈસા અને આના. પૈસા અને આના. આનામાં તમે સમજો 4 આના એટલે 25 પૈસા, 8 આના એટલે 50 પૈસા અને 16 આના એટલે રૂપિયો. પેલા આના ચાલતા હતા. એટલે આ બધા આપણા ભારતના પ્રાચીન પૈસા માટે વપરાતા નામો છે, જેને પ્રાચીન મુદ્રાઓ કહેવા, ભારતીય મુદ્રા કહેવામાં આવે.